તો મિત્રો આજે આપણે શીખવાનું છે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। આજની માહિતી આપણી એરી છે મિત્રો બરોબર કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો અને વત્તા યુટ્યુબમાં કેવી રીતના વિડીયો મૂકવો, આ બંને ટાઇટલ એક જ છે મિત્રો બરોબર। પણ આપણે આજે શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો બરોબર, એકદમ ગુજરાતીમાં આજે આપણે વિડીયો બનાવ્યો છે। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો। કોઈ નવા આવ્યા હોય આપણી ચેનલ પર એને વિડીયો અપલોડ કરતા ના ફાવતું હોય તો આપણો વિડીયો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવશે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો, કેવી રીતના ટેગ લખવા, કેવી રીતના ટાઇટલ લખવું, બધી માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે। તો વિડીયો મારા ભાઈ પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરોબર। તો વિડીયો લાસ્ટ જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। તો આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો મિત્રો પહેલાં તો આપણે સારા એવા વિડીયો બનાવવાના છે, પછી મિત્રો વિડીયો બનાવી એડિટિંગ કરવાના છે, એડિટિંગ કરીને પછી આપણે યુટ્યુબ ચેનલ હોય એમાં મિત્રો અપલોડ કરવાના છે બરોબર। તો આજે આપણે શીખવાનું છે મિત્રો યુટ્યુબ પર વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। તો મિત્રો હંમેશા તમે કોઈ બી વિડીયો તમારો બનાવેલો છે તો મિત્રો યુટ્યુબ એપથી વિડીયો અપલોડ કરવો મિત્રો બરોબર। YT સ્ટુડિયોથી અપલોડ થાય વિડીયો મિત્રો, ક્રોમ બ્રાઉઝરમાંથી થાય અને યુટ્યુબથી પણ વિડીયો અપલોડ થાય મિત્રો બરોબર। તો આજે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ બરોબર। તો મિત્રો તમારું કોઈ બી ટોપિક તમે બનાવેલું છે તો અહીંયા યુટ્યુબ એપ ચાલુ કરવાની છે। તો મિત્રો હંમેશા તમારે અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને તો મિત્રો અહીંયા યુટ્યુબ આપણે અહીંયા વિડીયો, શોર્ટ, લાઈવ બધું ઓપ્શનો આવે છે। તો મિત્રો અહીંયા આપણે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે જે વિડીયો હોય એ વિડીયો લેવાનો છે, પછી અહીંયા નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે બરોબર। હવે મિત્રો પહેલા વારો આવે છે આપણે અહીંયા ટાઇટલનો બરોબર। હવે તમારે જે ટોપિકનો વિડીયો હોય, ધારો કે મારે આપણે છે કે ભાઈ આજનો વિડીયો છે આપણે શીખવાના છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર। એ આપણે બનાવેલો છે વિડીયો, તો એ વિડીયો આપણે અપલોડ કરવાનો છે બરોબર। તો ચલો અહીંયા તમારે શું લખવાનું છે મિત્રો, ચલો અહીંયા આપણે ગુજરાતી છીએ એટલે મિત્રો એક કેવળ આપણે ગુજરાતીમાં પણ લખવાનું છે ટાઇટલ બરોબર। તો ચલો અહીંયાથી લખીશું કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવો બરોબર, એક ટાઇટલ આપણું થઈ ગયું। હવે બીજું મિત્રો હંમેશા તમારે એક અંગ્રેજી પણ લખવું પડશે। ચલો અહીંયાથી આપણે અંગ્રેજી પણ લખીએ। ચલો અહીંયા લખીએ યુટ્યુબ વિડીયો અપલોડ कैसे કરે મિત્રો। આ બે ટાઇટલ આપણે કમ્પ્લીટ રેડી થઈ જાય બરોબર। કોઈ સર્ચ કરે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો તો આપણે એ પણ સર્ચમાં આવે। પછી કોઈ અંગ્રેજી ટાઇટલ લખે કે ભાઈ યુટ્યુબમાં વિડીયો અપલોડ कैसे કરે તો આપણો વિડીયો સર્ચમાં આવે મિત્રો। સર્ચ ટોપિકવાળા વિડીયો બનાવશો તો મિત્રો આગળ આવશો, કેમ કે મિત્રો અત્યારે ટેગની ચેનલો પણ ઘણી છે મિત્રો બરોબર। તો આપણો વિડીયો મિત્રો સર્ચમાં ના આવે તો વ્યૂઝ ના આવે મિત્રો બરોબર। તો હંમેશા તમારે એક કેવળ એવા લખવાના છે કે કોઈ લખીને સર્ચ કરતું હોય ને એવા કેવળ આપણે એડ કરવાના છે મિત્રો બરોબર। તો આ બધું થઈ ગયું। તો મિત્રો અહીંયા હવે આપણે આવે છે અહીંયા પેન્સિલ ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો બરોબર। થંબનેલનો વારો આવે બરોબર। ચલો અહીંયાથી આપણે થંબનેલ એડ કરી દઈએ બરોબર। આપણે આ વિડીયોનું થંબનેલ પણ એડ કરીએ બરોબર। યુટ્યુબ વિડીયો અપલોડ એકદમ નવી રીત બરોબર। અહીંયા ડન પર ક્લિક કરવાનું છે બરોબર। તો મિત્રો અહીંયાથી તમારે કોઈ બી વિડીયો તમે અપલોડ કરો છો તો તમારું ટાઇટલ જે છે મિત્રો અહીંયાથી કોપી કરવાનું છે। ચલો અહીંયાથી કોપી કરવાનું છે। હંમેશા મિત્રો આ ડિસ્ક્રિપ્શનની અંદર તમારે પહેલાં ટાઇટલ તમારું બહુ જરૂરી છે મિત્રો બરોબર। આટલું કરી અહીંયાથી મિત્રો તમારે કોઈ શેરશેર કરવાની જરૂર નથી, અહીંયાથી ડાયરેક્ટ તમારે અપલોડ કરી નાખવાનો બરોબર। તો મિત્રો અહીંયા આવે છે આ ઓપ્શન। તો અહીંયા ઘણા લોકો એમ કે યસ લખેલું છે કે ભાઈ યસ હશે બરોબર, તો યસ ઉપર ક્લિક કરવાનું છે, પણ યસ પર નથી કરવાનું હતું, કેમ કે મિત્રો આપણો વિડીયો છે એ મિત્રો બધા માટે છે, બધા એટલે નાનાથી મોડીને મોટા સુધી વિડીયો જોઈ શકે મિત્રો બરોબર। અને ઉપરનું ઓપ્શન છે જે યસ લખેલું મિત્રો એ નાના બાળકો માટે છે। તો આપણે નાના બાળકોને નહીં પણ બધા અન્ય લોકોને સાથે આપણે વિડીયો જોઈ શકે મિત્રો। તો તમારે નો ઉપર ક્લિક કરવાનું, અપલોડ ઉપર ક્લિક કરવાનું છે બરોબર। હવે તમારો વિડીયો અપલોડ થવા માંડ્યો છે મિત્રો બરોબર। હવે મિત્રો તમારા હજી કામકાજ બાકી છે બરોબર। તો તમારે મિત્રો શું કરવાનું છે, તમારા ફોનની અંદર YT સ્ટુડિયો એપ ચાલુ કરો। વિડીયો લાસ્ટ લીધો હોય એટલે તમને ખ્યાલ આવશે મિત્રો। તમારે જે આઈડીમાં તમે વિડીયો અપલોડ કરવા માંગો છો એ આઈડી તમારે અહીંયાથી લોગિન કરવાની છે બરોબર, આ રીતની। તો ચલો આપણે લોગિન કરી નાખીએ છીએ। તો અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો, કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે બરોબર। જો કન્ટેન્ટ પર ક્લિક કરો તો આપણો વિડીયો અપલોડ થવાનો બાકી છે મિત્રો બરોબર। તો હવે આપણે કેવળ લેવાના છે। તો મિત્રો તમારે કેવળ લેવા માટે શું કરવાનું છે કે તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર હોય કે ગૂગલ હોય એ ચાલુ કરવાનું છે આ રીતનું બરોબર। તો આપણે ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરી છે બરોબર।
તો અહીંયાથી મિત્રો તમારે લખવાનું છે યુટ્યુબ ટેગ લખીને તમારે આ રીતનું સર્ચ કરવાનું છે. તો પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે આપણે જે કહેવડ હતું ને મિત્રો કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કૈસે કરીએ, યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરીએ, એ કહેવડ હતું આપણું ટાઇટલ. તો અહીંયા સર્ચ કરવાનું છે. જેવું સર્ચ કરશો એટલે મિત્રો નીચે કેટલાય કહેવડ આવી જશે. તો તમારે અહીંયાથી કોપી કરી નાખવાનું. જુઓ મિત્રો, બરાબર, આ બધું કોપી કરી નાખવાનું. કોપી કર્યા પછી મિત્રો તમારે જવાનું છે પાછું વાયટી સ્ટુડિયોમાં. ચલો અહીંયાથી આપણે વાયટી સ્ટુડિયોમાં જતા રહીએ. વિડીયો લાસ્ટ સુધી જુઓ મારા પર એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, ચલો આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે. બરાબર, તો અહીંયા પેન્સિલનું આઈ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન ઉપર એડ કરવાનું છે. હવે આપણે જે હાલ કોપી કર્યું છે મિત્રો અહીંયાથી પેસ્ટ કરવાનું છે આ રીતનું. બરાબર, તમે જોઈ શકો અહીંયા હંમેશા મિત્રો આ જે ટપકા જેવું દેખાય ને એ તમારે રાખવાનું નથી. એ બધું આ રીતનું કરી નાખવાનું છે. બરાબર, એક એક કરીને બરાબર આ ટપકો કાઢી નાખવાના. બરાબર, ઓકે. એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી ટાઇટલનો પહેલો નંબર આપણે ગુજરાતી છે ને આટલું કોપી કરવાનું છે. કોપી કરીને અને મેન સેટિંગ આવ્યું છે મિત્રો. બરાબર, ટેગ કોઈ સર્ચ મારે તો મિત્રો ટેગ તમારા હંમેશા સારા એવા સર્ચ ટોપિકવાળા હોવા જોઈએ મિત્રો. બરાબર, તો ચલો અહીંયાથી આપણે કોપી કરી અહીંયા એડ કરી દઈએ મિત્રો. બરાબર, ચલો અહીંયા એડ કરી દઈએ. આવી રીતના ખૂબ બધા તમારે એડ કરવાના છે મિત્રો ટેગ. બરાબર, પછી મિત્રો ચલો ટેગમાં પછી તમારી ચેનલ જે વિષય હોય મિત્રો, કોમેડીની હોય તો કોમેડી તમે કેટેગરી હંમેશા પસંદ કરવાની. કેમ કે મિત્રો કેટેગરી એવી વસ્તુ છે કે મિત્રો તમારું વાત ધારો કે તમારે ગોળ ચા ખોડ મરચું મીઠું એવું લેવું હોય તો તમારે કરિયાણા દુકાને જવું પડે. પછી તમે મિત્રો જતા રહો કે કોઈ સાડીની દુકાન હોય, સાડી કોઈ કપડાં વેચતું હોય એકન લેવા તો ના મળે. તો આપણો વિડીયો છે મિત્રો એ ટેગનો છે. તો આપણે અહીંયા ટેગને ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, એ રીતનું મિત્રો સમજી જાય તમે. બરાબર, એડ કરવાનું છે કેટેગરી. તો યુટ્યુબને ખબર પડે કે ભાઈ આ ટેગનો વિડીયો છે. તો જે લોકો શીખવા માગે છે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતના કરો એના પાસે આપણો વિડીયો જાય મિત્રો. બરાબર, પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમારા જે હેશટેગ હોય ને તમારા ચેનલ વિશે, તમારા ચેનલનું નામ હોય, ધારો કે મારી ચેનલ નામ છે વનરાજ દરબાર એડી, આ રીતના તમારે એડ કરી દેવાના છે. બરાબર, આ રીતના. બરાબર, યુટ્યુબ આ રીતના તમારે એડ કરી દેવાના હેશટેગ લખી. બરાબર, તમારે કોઈ ઇન્સ્ટાગ્રામની આઈડી હોય કે ફેસબુકની એ તમારે જે લિંક કોપી કરી એ પણ તમે એડ કરી શકો મિત્રો. બરાબર, ઓકે. પછી મિત્રો તમારો વિડીયો કમ્પ્લીટ અપલોડ થઈ જશે, પ્રોસેસ પૂરી થઈ જશે. પછી તમારો વિડીયો હંમેશા પબ્લિક કરવાનું રહેશે. પછી સેવ કરી નાખવાનો મિત્રો. બરાબર, તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વિડીયોમાં, એટલે કરા રાહ જોજો. જય માતાજી.